કુમકુમ પગલે માડી પધારો રે કુમકુમ પગલે. કાકો એક તો કાકા એ કાકા ઓલી આટલે પતરું થઈ ગયું. ખબર તો છે પેલા આવું સમય હાલ પૈસા માંગવા દે ખબર ચોક્કસ થઈને નીકળવાનું નીકળી દઉં. આવું કરો બસ ખાવાની જ વાર રાખો. કાલની પડી રહેલી શીસડી ખાઉં છું. બાબા હેતરમાં હું હેતર આવ્યો. હે હેતરમાં ટાવર આવ્યો. ખેતરમાં ટાવર આવ્યો એટલે પેલા થોભલા નહીં ના ખાતા એના થોપલા. તમે હું વાર રાખો તા પેપર જોવો કે નહીં જોતા સમાચાર. ઓય અમે તો ભણ્યા તો હું પેપર ના બેઠા હોય અત્યારે બાર ખાટલો ડાળીને. બાબા હેતર આટલું એક ના એક હેતર ને મોય પાછું ટાવર આવે ના હોય કારણ બાબા જેવી જમીન નહીં રે. અલે આટલું છે એમાં પેલું લઈ જશી પા સાહેબ આવ્યો એક મોય ફરજ ચોપડો લઈને. હા તારે જોવું છાડો જલ્દી. સાહેબ એટલી લઈ જાવી એક ના એક સહી મોય પૂછી ખાવા દોવાય નહીં ઓય એટલું વધી જાય મોય મારી છાડો જલ્દી. ઉભો તો લે વાત કહું દેખતા નહીં દારૂ પી પીન તો પણ મારી વાત તો ખબર ન કમ આલે લબો મારી વાત તો ખબર. આપા બાજુ પેલા કાળુજી ઈવાની જમીન નહીં સન એ ઈવાને બોલાય કે તને આપણે કા ગોટા લડવા એકલા જઈએ ઈવાને બોલાઈ લ્યો. ઈવોને આવશે નહીં તો પછી તાન આપણે એકલા તો આપણે કટકો છે ઈવાને બાજુ કટકો છે આપણે હેતરમાં થોડી ટાવર આપવાનું છે. આપણે બે એકલા જેમ પેલો સાહેબ મારો તો હા એવું એ બને હવે મારમાં તો તાકાત નહીં હવે મારવાની. હવે જલ્દી હેડો કશું રાખ્યું નહીં બસ ખાવાની જોર આપો. જલ્દી આવ હેડો જલ્દી આવ. હો તો રે લે કાળુજી રંગ ભા શું કરો હો દાડો બંધ કર મગર લાકડીઓ કાઢો લાકડીઓ તાન જલ્દી ખૂબ બને છે આ ફાટી પડી છે ચોકડ આ ફાટ્યું આપા હેતરામાં શું કરો છો રાખતા નહીં બસ એ તો આ ફાટ્યું તો પાણી પર એ તો અમે ચોમા વાપા થયો જ વેલું. અલે આ મોણામાં સમજાઈ ગયા ને મારું ખોટું હોય કામ અરે કશું હોય રાશી નહીં ખાલી ઘેર વાહન ધોવું પેલી રોધીને ખાલી ખવડાવો અને અરે વાહન ધોવું પેલા સોન ભર્યું બેસોનું. હેતર બાજુ ઓટો મારવા જો કે નહીં જતા કાલ જ જઈને આવ્યો છું. કાલ હવારે કોઈ હેતરે લઈ જશે તોય હોન નહીં રાખી દો તમે કાલ જ જઈને આયા છો હું ચૂક્યો હું થયું કે લે છોકરા હું ચૂક્યો બેટા હવે હેતરોમાં ટાવર આવ્યું. ટાવર અહીં આપણે હેતરમાં એ તો ઇન્ટરન જતું રહે એવું ટાવર નહીં તાન આમાં પેલો મોટો ટાવર નહીં હાલ ધોપલાની નહીં કરતા તો તમે સમાચાર જોવો. આપણો મોટો આ પેલો ઓમ કઈ હાથ લેવાનો ઓમ નહીં હોતું પેલો મોટો ઓમ કર એ રે ને એ તને ઓમ એ રે આમ નાટક કર્યા વગર આમ સિરિયસ તો પણ હું થયું પણ ટાવર આવી એટલી જમીન છે એ જતી રહી છે. આપણા હેતરમાં આવ્યો તાણ હું અમે હું તાણ કઈ ના નાટક કરીએ છીએ કોમેડી કરીએ હોય આપણા હેતરમાં આવ્યો તાણી ભાઈ છોકરા જીવી રીતે પહેરાવ્યો અલે બા પૈણા તો હોય બેહી રે તો પૈણા છે એક જ દશે તો પણ છે કોઈ બેહી રે કોઈ નહીં તા લેડો સરકારું કરવા જીવ લેવા આવી છે એ તો કોક તો કરવું પડશે એક જ દશે તાણે સરકારને જવાબ આલશું હોય બેહી રહેવું જવાબ આલશું ઉભા રહો યાર વડું તો જ્યું વાઢવું કરવા ટૂંપો ખાવો લેરો લે આવું કરવા લીધું એ તો તમે કહું કરે જલ્દી હા હું કરવાનું છે એ તો કયો પણ ઇકન તે કહું છું પણ કેવા તો ખરા હેડો રામ જલ્દી લઈ જાવ પેલા જલ્દી હેડો પણ આ નોમાં આમ ફરતું તો જ કે છોકરો આમ ખોલીને આમ કોક કરતું તારા એને ના કહેવાય કે તું અમારી તમે તો આવ્યો કીધું તું હું નહીં કીધું તું પણ કે થોભલો આવે તે કીધું કે અમારો થોભલો બોબલો લઈ જાવ તો કે તારા કાકા બોલીએ જા પૈસા મળી જાય એવું બધું કેતો કમાવા હું આવું અલે પૈસા કમાવા નહીં જતા યાર કોક કહેજો કાળુજી હું જીવ છે રોવો અરે ડોશી જાય તો હારું હતું ને ડોશી નહીં જાય તાણ અરે મારા આટલા કટકામાં ટાવર આવે અનુ ટાવર પેલું ઉડો પેલું રહ્યો વિમન ના તાણ પેલું આમ ઊભું નહીં રહેતું આમ નાટકમાં આવું એવું નહીં લે તાણ અરે પેલું વાયર વાળું ઓમ પેલું ઓમ લે હાલ લાઈન નહીં ના કરતી
ઓવે પેલા થોભલા ઓવા થોભલા થોભલા કેવો કે તાણ હવે આમાં આટલી કટકી જમીન હે, મારા છોકરા મું જેતા પૈણાવો કે તે વેચી મારો વેચાતી હે વેચવાનું છે હવે એટલું ઓછું વેચી છે મારવાનું આટલામાં હું તાણ તમે વેચી મારો કે તમારા છોકરાને વેવા નહીં આવતા અમાર તો ખાસી જવું લે વેચવી છે 4 ખાસી વીઘા બધી છે છે, 4 વીઘા જમીન છે એટલે પછી કા રમણો કરું અમાર આટલી છે મેં લઈ જયું કરવાનું અમાર હું આવું એકાવા ઓએ વેકાવાની વેકા નહીં. નહીં યાર સાહેબને સમજાવવાના કે અમારે તોબલા બોબલા નહીં જોતા એ તો હું આવું ને ઓવા ઓવા યાર પણ હેડો સમજાવજો પા હા વેકાઈ ગયો ટેન્શન ના લેવા અરે આવું ખેતરમાં વાવ્યું હોય તો ભેંસો ના ખોય અમાર પાણી નહીં આવતું ઈકાન પછી જમીન જતી રહી તું અમાર મજા આવે આ તમારું હે? ઓવે તો હાલો કે યાર બે પાયો તો રાખવા દો બાપુ છે બાપુ નહીં યાર તો ટોરન પોચી વાળા તું ખાવા માટે ખાલી હાલતો તો સારું છે લાવો, એક પારિયાના 5000 રૂપિયા પેલું આવ્યું એની ચિંતા કરો કે બીજી વાત કરે આગળ એનું મજૂરી કોક કરો બજૂરી કરવી નહીં મારે બધું કરવાનું હોય અને બસ ખેતર રાખવાનું ઘેર પડી રહ્યો બસ મારો તો આવી રહ્યો હો ભાઈ, હું તો આવી રહ્યો. એ જીતુભાઈ બોલો પ્લાન જઈને હું પૂછ્યો કહું કર્યો કયો વેચાઈ જ દઉં તમારે અરે યાર પૈસા આઈ જાય. વેચાવાનું નહીં તો? પૈસા નહીં જોતા હોય ના પાડવાની છે એને કમે ટાવર બાવર નહીં જોતું કે કેટલા કેસ કરી આપે કીએ કેટલા આવશે મને ઓય, પૂંછી ટાવર ખાવા નહીં ભેગા નહીં લાવવાનું થતા. એમ કહેવાનું છે ખાલી પૈસા નહીં હેડો ને આલવાના તો કરીએ, હું બેઠો, મને આલ દે 10000 10,000 આ કપલો તો અમારે રેડી થઈ ગયો પણ આગળ ખેડૂતો ઘટતા નહીં. મારે હું લેવા દેવા, સરકારને કીધું છે હું તો નોકરી ઉપર છું, આપણે તો કોઈ લેવા દેવા નહીં ઓમો, એટલે આપણે તો જમીન બતાવી દેવાની કે આટલો થોપલો ઉભો કરવાનો છે. મારે થોપલો તો રેડી થઈ ગયો, ગમે તે કરીને ખેડૂતોને મનાયા તો છે, હવે આગળ મનાવવા પછી મારે ગમે તે કરી ઈકણ કાઠું ના કરે તાણે કે ચલો આગળ જઈએ જોઈએ. એક બે હેતર લઈને આગળ આવે છે, અમે જવા દે ઈકડમાં. ચલો આટા આવી રહ્યા મારા તો આટલા જજે, આટલો હેડું કાઢવું પડે છે. જમીનની નહીં પડી, જમીનની પડી છે એ દખત તો આવીએ છીએ ને કહું ભાઈ, લેવા ચોકડ આવે. અચો આટલું ચોકડ બધું સાહેબ સાહેબ ચોકડ ખેતરમાં તો આયા સાહેબ તો દેખાતા નહીં શું હતું? ચોકડ સાહેબ દેખાય છે તમને? આ દેખાય પેલા રે. ચશ્મા લઈને આવે પેલા રહ્યા જુઓ. લાયા હો એ છોકરા બબુલ છે. સાહેબે કાઠું કરી નાખે છે. ટેન્શન ના લેવો, હું બેઠો. વેચાઈ જ મારું તમારી જમીન. એટલું કરતો જમીન હોય, એટલું બસ. આ વેચાઈ જ મારું, છેલ્લા પૈસા લેવા બોલો. મારે વેચાય નહીં, તમારા અમારા ખેતરમાં જ છોકરા ઊભા રહ્યા છે. પૈણાનો. કાળુજી, હા, તમારા ખેતરમાં જ ઊભા રહ્યા છે. મારે એ તો બાજુ ભાઈ એટલે તો કહું છેલ્લા પૈસા લેવા જમીન ના બોલો ને તમારે ખાલી. મારા પૈસા નહીં લે, મારો છોકરો પૈણાનો. સાહેબ તો બહુ મોટા લાગે છે, તમે વાત કરજો. હું તો શું બોલું? બોલો બોલો કાકા. સાહેબ, આવો આવો. હા. શાંતિ એમ? આવો કેવા ના હોય હોય સાહેબ છે હા હોય થોભલા લાવ્યો ને આવો કેવાનું હોય આના થોભલા છે તો સરકાર નાખે, હું તો ખાલી માપણી કરવા આવ્યો છું. એવું હોય એમ? પણ તમને ખબર નહીં પડતી શું આપવાના આવે અમારે તરફમાં મારે તો ભાઈ નોકરી છે, જો આપવું એ પર અડધી રાતે આપવું પડે. નોકરી અમારા મારે ખેતરમાં આવવાનું અમારે બાર જેટલા આવતું હોય એટલા આપવું પડે ને યાર. કેટલા આવે છે? તારે ખેતરમાં વચ્ચે વચાવે કમ્પ્લીટ. એવું હોય? મારા ખેતરમાં નહીં આવતું ને અરે આપણે બીજી લાઈને કોક નીકળવાની એ આવી જ જતું તમે વાત લો. પેલી વાત તો નહીં આવતી ને? એ નક્કી ના કહેવાય ભાઈ, જો થઈ જાય. આનો પ્રશ્ન નહીં યાર, તમારો પ્રશ્ન. મારે તો હું નોકરી કરું, મારે માપણી કરવા આપવું પડે એટલે આવ્યો. પણ તમે માપણી કરવા સાહેબ અમે જોણ તો કરીએ કઈક. હવે મારા નકશામાં આટલા આવી હેતર તો આપવું પડે, એ તમારે જોણ નહીં થાય, તમારો પ્રોબ્લેમ પણ સાહેબ મારા આગળ પાસે કોઈ નહીં, હું મજૂર મારે ખાલી એટલે આ વીઘું એટલી જમીન છે. આ નહીં સમજ્યું તમે? મને કહેવાના કેવું હશે આપણે? મારા સાહેબ છોકરો પૈણા પણ કોઈ જમીન વાળા કોઈ છોકરો પણ આવતું નહીં. અત્યારે તો જમીન જુઓ, તાના તો બધા આગો કરો એ વાત તો બરોબર છે. સાહેબ. ઓય રાવા દેવા, આગળ લઈ જો. જમીન વેચાય તમારો ટોપલો આવી જાય હોય. મારે તો આમાં કોઈ ના કઈ કરાય યાર, જુઓ મને થોડું આટલું આવતા હોય તો એ કરી તમારે નાખો. જે મારા મારી કોન્ટ્રાક્ટર હોય એવન જોડી વાત કરો તારા તમારે તમારે મેળાવે. કરી આલવી પડે, તમે હોય આયા છો. હું તો ભાઈ જો નોકરી કરું, મારે કોઈની જવાબ કોઈની જમીન પર મારો હક ના ચાલે. મારું કોઈને આલવી ના આલી હોવાની મરજી છે. આ તો પછી વિચારીએ તાને મને વાત કરજો તમે. સાહેબ.
હવે જો ભાઈ હું તો નોકરી કરું, તમારો થોભલો તો આગળ જો પેલો થોભલો નખાઈ ગયો છે, હવે આટલા આવશે જ કાયદેસર આવવાનો જ છે. તો સાહેબ આવું તો ના હોય. હવે અત્યારે આટલે કાલથી આટલે આવવાનો છે, એ તો નક્કી જ છે. ના ના ના, મારા ખેતરમાં તો નહીં જ આપવા દો થોભલો. હું મરી ગયો વયકણ આડો પડે પણ નહીં આપવા દઉં. દાદાજી કોક કયો હોય તો આપણા ના અરે બાજુ મરી જો આપણા- પણ ટૂંકો કો સરકાર તમારે નહીં પોકવા દે, આજે નહીં પોકવા દે ને કાલે ગમે તે કઈ તમારા જમીનમાં થોભલો ગાલશે. એટલે તમે મને ના કે મહેરબાની પણ કરી. તમે આ થોભલા કાઢશો, તમે ખેતી ચો કરશો? અમારે ખાવાનું હું તમારી બીજી જમીન જ નહીં. બીજી નહીં જમીન, એમાં તો કોઈ આટલી જમીન છે વીઘો. જમીન લઈ આલો તો આ જમીન આલી રહે. અને હાલી આવીને તમે પૈસા ચેલા આલશો? હવે એ તો હવે હું કોક કહું તો 1-2 લાખ રૂપિયા વધારે આલું થોડા. હવે 2 લાખમાં તો આમ શું કરવાનું અમારે? હજી એવું હોય કે મહિને 10,000, 15,000, 20,000 જેવા આવતા હોય તો ચાલે. આગળથી એવું છે નહીં યાર. તમે એક કામ કરો, હવે થોભલો નાખેલો ને એમને બીજી જમીન સાઈડમાં લઈ આલો તો વાત બરોબર વ્યવહાર ને એના ના મેળાવ પડે. પણ યાર હું સીધા કઈ કરું કે તમે જમીન રાખી દેજે, બીજા હું કઈ કરું? એ તો તમાર જમીન અત્યારે ચોય નહીં મળતી સાહેબ, કોઈ જમીન વેચવા માંગતું જ નહીં. તમે આયા છો પણ પણ એ જમીનનો મારો વિષય નહીં, મારો ખાલી બાપલીનો. હું મારી નોકરી મારી ફરજ બચાવું છું. હવે તમે કાલ ઉઠી કોક ક્લિયર કરો તો મારે કોઈ લેવા દેવા નહીં. મોજો દાદાજી કોક કયો મને પણ આપો હોય કે પેલી એ નહીં થાય એવું કે આટલા થોભલો ના નાખીને જો કાગળ નાખો તો ચાલે ને. બરાબર, જેટલી વાયરની લંબાઈ આવતી એટલે જ આવે થોભલો યાર. તો તોય થોડું તો આમ પેલું આખું પાછું થાય કે. અરે હેતરમાં છે. ના આ ખેતરમાં તો હું ના આપવા દઉં. વાત લ્યો. કરો છો તે. તમારે એકલી બાપ દાદા થોભલા આયેલા પણ કદી નાખવા દીધા નહીં. વેચી મારો ને. અરે વેચી ભાઈ હું ખવડાવું મારા છોકરો? તમે તમારે શાંતિ ત્યાં રાખો કોઈ યાર. દીધા અમારે નહીં લઈ કશું. લેવું છે એટલે. અમારે આટલો વીઘો જ છે. પણ આ વેચી મારો આટલામાં શું એમ લઈ લેવાનો બીજો વીઘો. કશું કોઈ ના લે. 2 લાખમાં કોઈ જમીન હાલે? 2 લાખમાં તો કોઈ નહીં, કોઈ મુદ્દા નહોતું. 2 લાખમાં કોઈ જમીન હાલે? આ બાજી નહીં, આ દેખાતું નહીં. મારી વાવશો. અમારી શું આવે? પૈસા તમારી નહીં વાંહે જોવું લેવાનું વળી તાર. પાછું વાત કરો છો તે. ઘરની જવારી જવાનું ભાગ્યું આપણને. અને હું તો હજી કહું, આ પૈણાના બાજી છે જોવો. વાત કરો છો તે. અને મહિને 10 વેચી મારો ઈવોને. મહિને 10 વિચાર હાલતા હોય તો ચાલે. એને આયે જો મહિને. પણ આ તો એક જ હાલી પર કશું નહીં. એમાં સાહેબને વાત કરી કોપલા લો. હાજરી આપે કોઈ વાઈ કરીએ? આજે સાહેબ વાત કરી લે. કશું કોઈ ના વાઈ કરીએ. કોક તો કરવું પડશે કે. કોક કરો, ગમે તે કોક કરો. જમીન નહીં દાદા, હું તો હોય ના હોય મરી ગયો. હોય ના હોય કઈ હોય ના હોય ફરે આછી રાત પણ જમીન નહીં આપે. સાહેબ આવજો. સાહેબ કાળુભા મરી જવું હો? હું મરી જો યાર, હાથ જોડું બે. એવું ખોટું પગલું ના ભરાય યાર. મારું મોનો તમે આ જમીન વેચી જ મારો. પૈસા આવી જાય બીજું કોઈ નહીં. તો મારે પૈસા શું કરું? કેવા પૈસા તો 2 મહિના. છોકરાને બીજું શું કહું? અને પછી શું કરશે છોકરો? સાહેબ, પછી એમ કરો, તારી જમીન તમે લઈ લો ને તમારા હાટા અમને આલી દો, તો તમારે જે પૈસા આવે ને તમે લઈ લેજો. લાવ વિલા. 20 લાખ એ અમારે શું લેવાના? સાહેબ ના બાજુ તમે લેજો. પણ તમે તમારો કયો- કટકો છે, તમે મારા કયો બે પૈસા વીઘાનો આવે નંબર છે? છે. તમે કયો આ નંબર જોયો છે એવડો મોટો છે અને તમારા આવડો કટકો છે એમાં શું પૈસા પણ પૈસા કટકો છે તમારે જેટલું આ જેટલું અમારા છે. મજૂરીનો પેલો એ છે, આટલો ભાગ રાખ્યો છે. એક તારા કામ આટલો કરો, હાથમાં આવ્યો વેચી છે. મારો. મારું કેવું મોનો દસી તો સરકાર કોઈ નહીં આલે. જે મળતું હોય લઈ લો. નહીં વેચવું હોય ના હોય મરી જાવ હોય તોય કોઈ જમીન નહીં તો નહીં આલે. વેચવું. તોય કોઈ સરકાર કોઈ નહીં આલે તમને મરી જવાનું તોય. આ વાહન જીવન જેવા હોય ને બધા આપણા બાજુ ના ખેડૂતો અડધા એવા હોય ને એટલે જ આ આવું બધું સરકાર લોહી પીવે. અડધું લોહી આમાં વેચી પી જ જાય. મારો. મારું મોનું એ જ મોનો. હવે નકર રવા દે પછી. તમારે જે કરવું એ કરજો. મને ના કહેતા. તમારા તો ઉપરથી અમારે સપોર્ટ કરો જોવો કે થોભલો ના બો જોવો. અને તમે કે તો વેચી મારો. તમારી જમીન અમારે નહીં, એનું શું પડે? એ તો રાખવી પડે કે. પાવરમાં આપવું છે મને. એટલે એવું છે કે હું એકલો થઈ જાઉં કે આખા ગામમાં ઊંચો રહું કે. એટલે ઈવન એકલો આપણો મહિના ખરા. ઓહો, એને ઈન છે એટલે. તમે તાર વેચી મારો ને કરજો સેટિંગ. બીજું શું? હું ના, setting મારે તો કરી દઉં. જેટલો થોભલો આવે ને એટલી જ જગ્યા આપો. જો આપણે જમીન ની કોઈ લેવા દેવાની. એટલે થોભલો આવે ને એટલી જ જગ્યા. ના ના આટલા ચોપડો લાવી દેવા નહીં તો. હા હા કટકો જ છે કઈ હું. દાદાજી અરે તમે બધા કોક સમજાવો. ઓવાના આવા પાડોશી છે, ખેતર પાડોશી તો શું કરવાના? સાહેબ સાહેબ બે હાથ જોડ્યા. સાહેબ આપણી જમીન રાહ દો અને આગળ પાછળ થોભલો કરજો ચોક. આગલો તો આગળ થોભલો તો પેલું ઘાસરી જ આવે. પણ ગમે તે કરે તો અમે 2 પગ જોરું પડ્યા. પેલું ઘાસરી કોઈ રહેવા દે સાહેબ. હા. એ વાત જ નહીં. મારા પગે ના પડે, મહેરબાની કરીને તમારે પણ ઘરે ઘાસરી જ- આવે. આપણે કોઈ વાંધો નહીં. દેખાતું ય નહીં, હું ચોકન જવો કયો. સાહેબ, ઓવાન જમીન છે એટલે ઓવાનામાં રાખો તો ઈવન વધુ નહીં નડે એવું. ઈવન માં રાખશો ચાલે એવું છે ઈવન. પણ વાયર તો બાપ ના આવે ને યાર. પણ સાહેબ બે હાથ જોડ રવા દે કે એટલી જમીન રાહ દો કે એટલો કટકો જ છે મારા જોડે. હવે વેચી મારા છોકરા મારવાના. હું ખાઈ પઈ. હું બે હાથ 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 વેચી મારવાની હોય. છે, મારા હાથમાં નહીં, મારે નોકરી છે. હું તો કાલ જતો રહ્યો જોવાય નહીં આવવા. પણ સાહેબ જો આગળ લઈ જો કે
હા બેન આવે યાર આમાં આગળ થોભલો ઊભો થઈ ગયો બાટલા આપવું લાગશે જ. શાંતિ કામકાજ ચાલુ છે 2 દાડા થઈ જાય ને તમારે એ લાગશે મહિના જેવું લાગશે એવું સાહેબ તમે કોક તો વિચારો. આ ખેડૂતની વેદના તો વાપરતું જ નહીં. આ ઈમો ખેડૂતો મરી જોઈ. એક કટકો જમીન હોય ઈમોય આ તોબલા બોબલા લાવી દોય. તમારે જીવવું જ નહીં. કાવજી કાવજી આવું કરો મારી જવું છે. અલે આવું ના કરાય યાર ખાવા દે ના કરાય યાર કાવજી લે ખોરાક અમે બેઠે છીએ યાર હજી અમે નહીં બેઠે યાર હું લ્યો, કરો લ્યો, વાત કરો તે. આપની જમીન મારા બાપ દાદા આલેલી છે. જમીન નહીં જવા દઈએ સાહેબ વાત કરો તે. આપની જમીન યાર લઈ જાય શું કરવું? કોઈના હોય મરી જાવ પણ જમીન નહીં આલે એટલી હોરાઈ જો તમને કહી લ્યો દઈએ. તમે 3 જણા ખો લ્યો હું કરું ઓય કે તમે વાયર ને લાઈન લાવશો તો આખી જિંદગી તમે સુખી નહીં થઈ શકો એટલી હોર રાખજો તમારા માટે તમને કહી દઈએ. ઓય કે તમે આયા છો પણ અહીંથી પગ હાજા નહીં જોય તમારા. ભાઈ મારે આમાં નોકરી કરવી નહીં હું તો ફરી પેલી બધી હેડ્યો તમારે જે કરવું એ કરો હું નહીં આવું તો કાલ કોઈક બીજો માણસ આવશે. અમારા બાપ દાદા આટલી હાથવેલી જમીન અમારા પહાડ પડી રહી છે અમે જમીન નહીં આલવા દઈએ. આ બધું પડી રહ્યું આ બધું હેડ્યો ઘેર તમારે જે બધું કૂટી લેજો બીજો માણસ આવે ને સંભાળ લેજો. હું આ જીતુબાના લીધે અમારા બાજુલા પાડોશી થઈને કશું કોઈ કહેતા નહીં ને વળી બસ વેચાવા વળી જશે. યુવાના જમીનો વેચી મારવાનું હોય તાણ હું વાત કરો છો તે તમારા લીધે જ બધા અત્યારે ખેડૂતો આત્મહત્યા કરી કઈ મરી જાય છે વાત કરો છો તે. એ ઉપર લઈને જ્યાં જમીન ઉપર લઈને જાય જ્યાં તે. એ હશે તો કોક પાસે પેલા છોકરા ભાષી કે કોઈ નહીં મારવાનું વેચી મારવાનું હોય વેચી મારો તમારે વેચી મારો કે આ હું વેચી જ મારવાનું હા એટલે જ ને મારા છોકરા પાર એવું કાશી. હા તો જમીન લઈને બેરો હું તો હેડ્યો તમારે 4 વીઘા જમીન હોય તો લઈને પડો કે જઈને મરો મોય ખબર હા પડે હેડ્યો મારા વાત કરો છો તે. મારા છોકરા એમ કે મારા બાપાએ મને કશું ના ના આલ્યું. કાળુજી અમે નહીં બેઠા કશું ના થાય જમીન તો નહીં જવા દે આજે નહીં જવા દે કાલે નહીં જવા દે જમીન ને કશું નહીં થવા દે. અરે તમે બધા ભેગા થો ને ભેગા કરો ના કેસ લડો નકા તોપલા આવી જાય હેતરમાં. આપણે બધા ભેગા કરીએ આપણે બધા ભાઈઓને બોલાવીએ અને ભેગા થઈને પછી જ આ જમીનનો નિર્ણય લાવજો. આપણે લાઈન તો ધોબલો ના કરીએ નહીં આ બાજુ આપણા ખેતરમાં અવાજ નહીં દઈએ ને. જે દારા તોપલો મારે હેતરમાં લાગશે એ દારા મારી છેલ્લે દારો આયેલી. અરે ના હું કરવા એવું કરવું પડે કશું નહીં થવા દઈએ અમે નહીં બેઠા. મારા છોકરા રડીનું ખાઈ. લેડો કશું નહીં થાય એ તો સાહેબ તો જ્યાં બનતાવતી ઘેર લેડો આપણે લેડો એ તો હશે વધો નહીં આ બાજુ મરી જવું હોય ના હોય મરી જવું પણ નહીં આ બાજુ લાઈન આજે નહીં આ બાજુ કાલે નહીં આ બાજુ ઉભા તો હેડો કાંઠા તો થોડા અરે ભેગા થઈને કરજો તમે. એ તો કરશું બધું નહીં જમીન તો આજે નહીં જવા દઈએ કાલે નહીં જવા દઈએ. આ મારું જીજે તું હા